મહીસાગર જિલ્લાના લુણાવાડાની તણચિયા પ્રાથમિક શાળામાંથી ભાડુતી શિક્ષક પકડાવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। 1 થી 5ની શાળામાં 20 બાળકો વચ્ચે 2 શિક્ષકો છે, ત્યારે આચાર્યએ માસિક ₹5,000 પગાર પેટે ડમી શિક્ષણ શાળામાં મૂકીને તેનો રિસોર્ટ ચલાવતો હોવાનું બહાર આવ્યું છે। શિક્ષણ વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો છે। બોગસ શિક્ષક જે જિલ્લામાંથી પકડાયો તે રાજ્ય શિક્ષણ મંત્રીનો જિલ્લો છે। મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકામાં આવેલ કાકચિયા પંચાયતમાં ભાડુતી શિક્ષિકા હોવાની માહિતી સામે આવી છે। શાળાના આચાર્ય મુકેશ પટેલ પોતાની ફરજની જગ્યાએ અન્ય શિક્ષિકાને ભાડે રાખી બાળકોને શિક્ષણ અપાવી રહ્યા હતા। આ બાબતે તપાસ કરતા તણચિયા પ્રાથમિક શાળામાં શિક્ષિકા જીનલ પટેલ હાજર હતા। તેઓને પૂછતા પ્રથમ જણાવ્યું કે હું સ્ટાફમાં છું, પછી પોતે ટ્રેનિંગમાં હોવાનું જણાવ્યું હતું, જ્યારે હકીકતમાં આચાર્ય મુકેશ પટેલની જગ્યાએ શિક્ષણ આપી રહ્યાનું બહાર આવ્યું હતું। શાળાના આચાર્ય મુકેશ પટેલના સ્થાને મહિલા જીનલ પટેલ ભણાવી રહી હતી। લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે જણાવ્યું કે છેલ્લા 2 વર્ષથી આમ જ ચાલી રહ્યું છે। શાળાના આચાર્ય શિક્ષિકા બહેનને ₹5,000 પગાર આપી પોતાની ફરજ પર રાખ્યા હોવાની માહિતી આપી હતી, જ્યારે આ બાબતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોને ભાડુતી શિક્ષિકા વિશે પૂછતા તેઓએ હું તપાસ કરાવીને તેમને જણાવું છું। આચાર્ય હાલોલ પાસેના રિસોર્ટમાં ભાગીદાર તણચિયા પ્રાથમિક શાળાના આચાર્ય મુકેશ પટેલ અને તેના ધર્મપત્ની હાલોલ પાસેના રિસોર્ટના ભાગીદાર હોવાનું જાણવા મળ્યું છે। મુખ્ય શિક્ષક મુકેશભાઈ પટેલનો દીકરો નવસારી જિલ્લાના રજિસ્ટર હોવાથી પોતે દમ મારી મફતમાં સરકારી પગાર લઈ રહ્યો છે। મુકેશ પટેલ રિસોર્ટ ચલાવતા શાળામાં પોતાની જગ્યાની ફરજ પર ₹5,000 પગારે ભાડે શિક્ષિકા મૂકીને બાળકોના શિક્ષણ સાથે ચેડા કરે છે। ભીખાભાઈ ખાંટ, દિવ્યાંગ ન્યૂઝ, મહીસાગર।